અનિકેતભાઈ મનીષભાઈ શાહ 23 યર્સ એમપીમાં રહેલા સેંઢવા ગામ જ્યાં 40 થી 50 ઘરનો સંઘ. ચેતનભાઈ કેટલા વર્ષો થયા જાંબલી ગલીમાં ચોમાસા નહીં થયા હોય એવું કોઈ વર્ષ થયું છે? એમના જન્મથી આજ સુધી એમના ગામમાં કોઈ ચાતુર્માસ નથી થયા. જ્યાં મળે છે ને ત્યાં આપણને કદાચ કિંમત ઓછી હોય છે. મને કે આજ સુધી ચાતુર્માસ થયા નથી, કોઈ આવ્યું નથી, જીવન સરસ. આજ મોજ ચોકની અંદર મારું પૂરું થાય. ગામની અંદર કોઈ રેલવે ટ્રેક નથી, મોલ નથી, હોટલ નથી, કોઈ જાતના થિયેટર નથી. હવે આવો દીકરો ત્યાં આગળ કમ્પ્લીટ કરે ગ્રેજ્યુએશન અને પછી બીએફની ડિગ્રી લેવા મુંબઈ આવવાનું થાય. વિરારમાં કોલેજ અને નાના સોપારા હોસ્ટેલમાં રહેવાનું. હવે ત્યાં રહેલો એક યંગ છોકરો બધું જ છોડીને મુંબઈમાં આવે, એકલા રહેવાનું, પીજી સાથે રહેવાનું, સરસ મજાની હોસ્ટેલમાં રહેવાનું. પછી શું થાય? બસ એ જ થાય. મસ્ત નાઇટના ફરવાનું, આખી રાત સરસ મજાની પાર્ટી કરવાની, બધા સાથે રખડવાનું ને મુંબઈની નાઇટ લાઈફ એન્જોય કરવાની. પણ બન્યું એવું કે નાલા સોપારાના કલ્યાણ મિત્રના વૃંદ સાથે પણ જોડાયા. એટલે એ લોકો સવારે બર્ડ કેમ્પને વિહાર સેવાની પ્રવૃત્તિ કરે. એટલે રાતના જવાનું પાર્ટીમાં, સવારે જવાનું વિહાર સેવામાં. પણ મને કે બેમાંથી એક ગ્રુપને એકબીજાને મળવાના નહીં. કોઈને પરિચય ન હોવો જોઈએ કે આ ભાઈને બે ગ્રુપ છે. એક ગ્રુપ આ બાજુ ખાલી ફરવા માટેનું અને એક ગ્રુપ સવારે મસ્ત મજાનું વિહારમાં જવાનું. બે ગાડી આપણી સરસ મજાની ચાલે, લાઈફ એન્જોયેબલ. પણ એમાં સરસ મજાના મિત્ર મળ્યા. નામ મારે ખાસ યાદ કરવું છે. ભવ્ય, વાહ, ભવ્યભાઈ નામનો એક કલ્યાણ મિત્ર મળ્યો. એ લોકોને ગિરનારનું બહુ વળગણ. તો કે ગિરનાર શું છે જોવું છે. 2.5 વર્ષ સુધી મેં મહેનત કરી, પણ નેમનાથ ભગવાન જ્યારે સમય પોકારે ને ત્યારે જ બોલાવતા હોય છે. મારી ટિકિટો કેન્સલ થાય, ક્યાંક હું બીમાર થાવ, મારા જવાનું અંજળ ના આવે. પછી કીધું હવે તો ગમે એમ કરીને જવું છે. 2.5 વર્ષે હું પહેલી વાર ગિરનાર ગયો, ત્યાં પ્રભુને જોયા. અને ત્યાં જે ગાંડો થયો, ઉતરતા રસ્તામાંથી મમ્મીને ફોન કર્યો કે અભી બડા ભૈયા તુમે સંભાળ લેગા, મેં વાપિસ ઘર નહીં આને વાલા. માત્ર એ જ પ્રસંગથી મેં નક્કી કર્યું કે હવે મારે આ સંસાર છોડવો છે. જીવનમાં 18 વર્ષે પહેલી વાર ત્યારે મેં ગિરનાર જોયું. હવે આ વાત બધી બરાબર થઈ, લગ્ન નક્કી થયા, પણ વરરાજા કોણ? જવું ક્યાં આગળ? 10 વર્ષની ઉંમરે ધૂળિયાથી બલસાણ અને બલસાથી નંદરબાર એ વિહાર કરવા માટે મહાત્મા જોડે ગયો તો એમનું નામ યાદ હતું અને એ હતા વૈરાગ્યવારીથી કુલચંદ્ર સુરી મહારાજનો પરિવાર. એટલે ગોતતા ગોતતા એમની પાસે ગયા કે ગુરુદેવ, મને વૈરાગ્યના ભાવ થયા છે, તમારી પાસે મારે રહેવું છે. ગુરુકુળવાસમાં રહ્યા, લગભગ 2.5 વર્ષ જેટલો ગુરુકુળવાસમાં રહ્યા. પણ મમ્મીની અને 7 પેઢીને પપ્પાની 7 પેઢીએ દીક્ષા કોઈની ક્યારેય થઈ નથી, એટલે એ લોકો દીક્ષા આપતા નહોતા. છેલ્લે અનિકેતભાઈ કે હું જીદ પર ચડ્યો. એમાં ગુરુદેવ જંગમ તીર્થ જેવા સરસ મજાના કુલચંદ્ર સુરી મહારાજનું સ્વાસ્થ્ય થોડું નાદુરસ્ત થયું અને હું ગભરાણો. એટલે મેં પપ્પાને કીધું, પપ્પા હવે 92 વર્ષના મારા ગુરુદેવ થયા છે, એમના હાથે ઓઘો લેવો છે. મારા વર્ષો કેમ તમે મને ગુમાવો છો? હવે 92 દિવસ હું રાહ જોવા તૈયાર નથી. પપ્પા માનવા તૈયાર થાય નહીં. મેં જીદ પકડી, હું ઉપવાસ પર ઉતરીશ. પપ્પા દોડતા દોડતા મળવા આવ્યા. જીવનમાં પહેલી વાર એમણે કુલચંદ્ર સુરી મહારાજને જોયા અને જોયાને બેઠા. સાહેબ અને બંને વચ્ચે માત્ર 2 મિનિટની વાત થઈ. શું વાત થઈ પપ્પા મને કહેતા નથી, પણ બહાર આવીને પપ્પા મને ગળે વળગાડી દીધો કે અમારી તને સહર્ષ અનુમતિ છે. આવા ગુરુદેવ મળતા હોય તો દીકરા તારા આત્માનું કલ્યાણ કરવા માટે તું આગળ વધ. પુણ્ય એવું ગજબનું ઉદયમાં આવ્યું કે 14 ફેબ્રુઆરી 2024ના સુરત મુકામે 14 ડિસેમ્બર 2024 સુરત મુકામે, વેસુ મુકામે પુણ્ય જબરદસ્ત ખીલ્યું કે ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજ અને કુલચંદ્ર સુરી મહારાજ બંનેના હાથે આ દીકરાને રજોરણ મળશે અને એના જીવનના સરસ મજાના ભાગ્યના ઉદય થશે. તાળીઓથી વધાવશું આપણે અનિકેતભાઈ. આને મી તો ગિરનારી છે, એને રાજુલ રાણી.